Hello everyone. Good afternoon. લાસ્ટ આપણે 19થમો ટોપિક કમ્પ્લીટ કર્યો જે 9 માર્ક્સનો પૂછાય છે. હવે આપણે 20થમો ટોપિક ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ નરેશન પ્રત્યક્ષ અને પરોક્ષ કથન વિશે સમજવાનું છે. જો ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ, ડાયરેક્ટ મતલબ આપણે સીધું કોઈની સાથે વાતચીત કરવી, ફેસ ટુ ફેસ. પણ ઇનડાયરેક્ટ મતલબ કે ત્રીજા વ્યક્તિ દ્વારા વાત કરવામાં આવે ત્યારે પરોક્ષ કથન થાય છે, ઇનડાયરેક્ટ. ઇન ગુજરાતી આપણે કહીએ કે આપણે કોઈની સાથે કોઈ બાબત વિશે ચર્ચા કરતા હોય તો ત્યારે આપણે એની સાથે વાત કરીએ છીએ અને એ જ વસ્તુ આપણે ત્રીજા વ્યક્તિને વચમાં રાખીને વાત કરીએ છીએ ત્યારે જે રીતનું વાતચીત થાય છે એ આપણે અહીંયા સમજવાનું છે ઇંગ્લિશમાં. સી અહીંયા છે ને, જ્યારે તમે ત્રીજી વ્યક્તિને સાથે લઈને વાત કરો ને ત્યારે અહીંયા ફેરફાર થઈ જાય છે. ફેરફાર શું થાય છે કે કાળમાં ફેરફાર થાય છે, સર્વનામમાં ફેરફાર થાય છે, ક્રિયાપદમાં ફેરફાર થાય છે અને વચ્ચે કંજક્શન લાગે છે. કેવી રીતના ક્યુ કંજક્શન કેમ લાગે એનું કમ્પ્લીટલી માહિતી આપણે આમાં લેવાની છે. સી સામાન્ય રીતે એક વ્યક્તિએ કહેલી વાત એના એ જ સ્વરૂપે બીજાને કહેવામાં આવે તેને પ્રત્યક્ષ કથન ડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. પણ કેટલીક વાર એ રીતે રજૂઆત કરવામાં ગેરસમજ થવાથી શક્યતા નિવારણ આખી વાત અન્ય કોઈ વ્યક્તિ પોતાની રીતે કહી સંભળાવે એનો અર્થમાં પરિવર્તન લેશ માત્ર અવકાશ ન હોય આ પ્રકારની રજૂઆતને પરોક્ષ કથન ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. ડાયરેક્ટલી, ઇનડાયરેક્ટલી. ઓકે, એમાં છે એઝર્ટિવ સેન્ટેન્સ, વિધાન વાક્ય. એઝર્ટિવ સેન્ટેન્સમાં 3 પ્રકારના. એઝર્ટિવ મતલબ કે સાદા વાક્યો, જે સરળ વાક્યો હોય છે, પૂર્ણ વિરામવાળા વાક્યો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ છે. હવે ડાયરેક્ટ પ્રત્યક્ષ કથનમાંથી ઇનડાયરેક્ટ પરોક્ષ કથનમાં વાક્યનું રૂપાંતર કરવા મુખ્ય 2 ઉપયોગ નિયમો ગણાવી શકાય છે. ચેન્જ ઓફ ટેન્સ, કાળનું પરિવર્તન થાય છે. ચેન્જ ઓફ પ્રોનાઉન્સ, સર્વનામનું પરિવર્તન થાય છે. સી આગળ વધીએ તે પહેલાં આટલું યાદ રાખી લો. હી સેઝ, હી રાઇટ્સ વેલ. તો રિપોર્ટિંગ વર્બ શું થયું? આરવી, હી. ડાયરેક્ટ સ્પીચ શું થયું? હી રાઇટ્સ વેલ. ડાયરેક્ટ સ્પીચના મુખ્ય ક્રિયાપદ અવતરણ ચિહ્નમાં આવે છે. રિપોર્ટિંગ વર્બને ટૂંકમાં આરવી કહીશું. પ્રત્યક્ષ કથન ડાયરેક્ટ સ્પીચને આરએસ કહીશું શોર્ટ ફોર્મમાં. સી એક્ઝામ્પલ્સ આપ્યું છે. હી સેડ હી હેલ્પ્સ હિમ. ડાયરેક્ટ સ્પીચ છે. એને જ્યારે ઇનડાયરેક્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે તો હી સેડનું સેડ કંજક્શન તરીકે અવતરણ ચિહ્નો દૂર કરવાના હોવાથી વચ્ચે ધેટ મૂકાણો. હી હેલ્પડ હિમ. હેલ્પ્સ સાદો ભૂતકાળ હતો, સાદો વર્તમાન કાળ હતો એનું સાદું ભૂતકાળમાં ટ્રાન્સફર થઈ ગયું. એક્સપ્લેનેશન. આ પેલી પ્રત્યક્ષ કથન ડાયરેક્ટ સ્પીચમાં આરવી સેડ સાદા ભૂતકાળમાં છે, સેડ પછી કોમા છે. સી કોમા રહ્યું. ડાયરેક્ટ સ્પીચ અવતરણ ચિહ્નનો ઇન્વર્ટેડ કોમામાં, જો આવી રીતે ઇન્વર્ટેડ કોમા છે, વચ્ચે આવેલ છે. ક્રિયાપદ હેલ્પ સાદા વર્તમાન કાળમાં છે, જેને આપણે અહીંયા સાદા ભૂતકાળમાં ટ્રાન્સફર કરેલું છે. સી ચેન્જ ઓફ ટેન્સ, કાળનું પરિવર્તન. આરવી કોઈ પણ પ્રકારના વર્તમાન કાળમાં કે કોઈ પણ પ્રકારના ભવિષ્યકાળમાં હોય તો ડીએસ ના ક્રિયાપદના કાળ પર કોઈ અસર થતી નથી. કાળ પરિવર્તન થશે નહીં. આ રૂલ્સ આપ્યો છે. આરવી ગમે તે પ્રકારના ભૂતકાળમાં હોય તો પણ ડીએસમાંનું કથન કોઈ શાશ્વત સત્ય યુનિવર્સલ ટ્રુથ હોય તો ડીએસ ક્રિયાપદના કાળ પર કોઈ અસર થતી, કોઈ મતલબ શક્ય હકીકત ઘટના છે. ધ અર્થ ઇઝ રાઉન્ડ, અર્થ ઇઝ રાઉન્ડ, ઇઝ આવ્યું છે તો ઓબ્વિયસલી યુનિવર્સલ ટ્રુથ છે કે હા પૃથ્વી ગોળ છે, તો એ વસ્તુમાં કોઈ ફેરફાર થતો નથી. કાળનું પરિવર્તન થશે નહીં. તે સિવાયના કાળના પરિવર્તનને નીચે આપેલા નિયમો પ્રમાણે કરવા. આ નિયમો વિધાન વાક્યો પૂરતા જ છે, બીજા બધા વાક્યોમાં લેવાના નથી. ઓનલી વિધાન વાક્ય પૂરતું જ છે. સી ફર્સ્ટ વન. આરવી કોઈ પણ પ્રકારના વર્તમાન કાળ કે ભવિષ્યકાળમાં હોય તો ડીએસના કાળમાં પરિવર્તન કરવું નહીં. જો વર્તમાન કાળમાં હોય, ભવિષ્યકાળમાં હોય તો ડીએસમાં કોઈ ફેરફાર થશે નહીં.
કોઈપણ પ્રકારના ભૂતકાળમાં હોય તો પણ ડીએસના શાશ્વત સત્યના કાળમાં પરિવર્તન કરવાનું નહીં. સત્ય ઘટનાઓ પર કોઈ ફેરફાર કરવાનો નહીં. આરવી કોઈપણ પ્રકારના ભૂતકાળમાં હોય તો ડીએસના સાદા વર્તમાન કાળને સાદા ભૂતકાળમાં ફેરવવું પડશે. જો ફ્રોમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ટુ સિમ્પલ પાસ્ટ ટેન્સ. જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વાક્ય હોય, સાદા વર્તમાન કાળમાં વાક્ય હોય તો એને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ઉપયોગમાં લેવાનું. હી રાઇટ્સનું હી રોટ. ડીએસના ભૂતકાળને પૂર્ણ ભૂતકાળમાં લેવાનું. જો ભૂતકાળ હોય સિમ્પલ પાસ્ટ ટેન્સ તો એનું પાસ્ટ પરફેક્ટ ટેન્સ. હી રોટ તો હી હેડ રિટન. જો આના માટે તમને ખાસ કરીને કાળની સમજ હોવી જોઈએ, ટેન્સની સમજ હોવી જોઈએ. ટોટલ આપણે 12 ટેન્સ આવે છે ઇંગ્લિશમાં. ઓબ્વિયસલી ગુજરાતી હોય, હિન્દી હોય, ગમે તે હોય, પણ ટેન્સ ઇઝ કમ્પલસરી ફોર ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ. ઓકે. ફ્યુચર ટેન્સ. ડીએસમાં આવતા અન્ય સહાયકારક ક્રિયાપદોનું નીચે પ્રમાણે પરિવર્તન કરવું. શેલનું શુડ, વિલનું વુડ, કેનનું કુડ, મેનું માઇટ. શેલ અને વિલ બંનેનું વુડમાં પરિવર્તન કરી શકાય. વુડનો ઉપયોગ કરવાનું વધુ પ્રચલિત છે. એટલે શેલનું શુડની જગ્યાએ શેલનું વુડ પણ કરી શકો અને વિલનું પણ વુડ થઈ શકે. સો બેનું કમ્બાઈન વુડ આવશે. ઓકે. સી. હવે પ્રોનાઉન્સિએશનમાં ફેરફારનું જોઈ લઈએ આપણે. બહુ જ લાંબો ટોપિક છે, બહુ જ સમજવો પડે આ ટોપિક. થોડુંક હાર્ડ છે, પણ અગર જો ઇઝીલી તમે એ વસ્તુને બેસાડી દો, તમને ટેન્સની સર્વનામોની જાણકારી છે તો નો વન વિલ સ્ટોપ યુ ટુ લર્ન ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. ડીએસમાં આવતા સર્વનામમાં થતા ફેરફારો પણ નોંધી લઈએ. ડીએસના પહેલા પુરુષ ફર્સ્ટ પર્સનનું રૂપાંતર આરવીના કરતા સબ્જેક્ટ પ્રમાણે થાય. જો એક્ઝામ્પલ લ્યો, ડીએસના પહેલા પુરુષ ફર્સ્ટ પર્સનનું રૂપાંતર આરવીના કરતા પ્રમાણે થાય. તો એમ કે મેહા સેડ ટુ વિભા, તો યુ આર વેરી ક્યુટ. યુ આર વેરી ક્યુટ. તો યુ છે એટલે કોને કીધું છે? મેઘાને. તો મેઘા કોણ છે? છોકરી છે. છોકરી છે તો એના માટે શું આપે? ત્રીજું પુરુષમાં શું આવે? શી. તો એમાં આવશે યુનું થઈ જશે શી. ડીએસના બીજા પુરુષનું રૂપાંતર આરવીના કર્મ ઓબ્જેક્ટ પ્રમાણે થાય છે, સેકન્ડ પુરુષનું. ડીએસના ત્રીજા પુરુષનું રૂપાંતર થતું નથી. જો હી શી ઇટમાં અગર જો સેન્ટેન્સ આપેલી હોય તો એનો કોઈ ફેરફાર થાય નહીં, એનું એમ જ રહે, ખાલી કાળમાં ફેરફાર થાય. નીચેનું સૂત્રનું યાદ રાખો. ફર્સ્ટ પર્સન એટલે સબ્જેક્ટ પ્રમાણે, સેકન્ડ પર્સન એટલે ઓબ્જેક્ટ પ્રમાણે, અને થર્ડ પર્સન એટલે નો ઓબ્જેક્શન, નો ચેન્જ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. રવિ સેઝ આશીષ લર્ન્સ ઇંગ્લિશ. ડાયરેક્ટ સ્પીચ એને ઇનડાયરેક્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી. રવિ સેઝ ધેટ આશીષ લર્ન્સ ઇંગ્લિશ. ઇનડાયરેક્ટમાં જોયું તમે. આરવી પ્રેઝન્ટ ટેન્સમાં છે, આ પણ પ્રેઝન્ટ ટેન્સમાં છે. થર્ડ પર્સનનો નો ચેન્જ, થર્ડ પર્સન કાંઈ છે નહીં. થર્ડ પર્સનમાં નાઉન છે, નાઉન છે એટલે એમાં કોઈ ચેન્જીસ આવે નહીં. લર્ન્સનું લર્ન્સ આવ્યું, ઇંગ્લિશનું ઇંગ્લિશ આવ્યું. સેઝ છે, સાદા વર્તમાન કાળમાં સેઝ હોવાથી એને ભૂતકાળમાં ટ્રાન્સફર કરવામાં આવતું નથી. હી સેડ પાસ્ટ ટેન્સ છે. ધેટ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. સેડનું સેડ, ધેટનું ધેટ, મૂવ્સ રાઉન્ડ ધ વર્લ્ડ. આ વસ્તુ છે તે યુનિવર્સલ છે. આ વસ્તુ જે સેન્ટેન્સ છે તે સેન્ટેન્સ એવું દર્શાવે છે કે રાઈટ, સન મૂવ્સ રાઉન્ડ ધ સન, ફરે છે, સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે. તો એમાં કોઈ ફેરફાર આવશે નહીં. એમાં ત્રીજું સેન્ટેન્સ જુઓ. એક્ઝામ્પલ, હી સેઝ આઈ પ્લે ક્રિકેટ. પ્રથમ પુરુષ છે, પહેલો પુરુષ આઈ. હી સેઝ, સેઝનું સેઝ, ધેટ, તો આ એટલે હું કોણ છે? હી છે. તો શું આવ્યું? હી. પ્લેનું પ્લેસ. હી છે, હીની સાથે એસ વાળું રૂપ લાગે છે સાદા વર્તમાન કાળનું, એટલે એનું પ્લેસ. ક્રિકેટનું ક્રિકેટ. બરાબર છે. ડીએસનો પહેલો પુરુષ આઈ આરવીમાં ત્રીજા પુરુષ હી પ્રમાણે બદલાશે, બદલી ગયું. યુ સે ટુ મી યુ આર બોલ્ડ. યુ ટેલ, સે ટુ હોય ને તો એનું ટેલ થાય. મીનું મી. ઇન્વર્ટેડ કોમા દૂર કરવા માટે ધેટ. યુ એટલે કોણ?
હું, આઈ એમ બોલ્ડ, ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ. સી, તો આવી રીતના આપણે કઈ રીતના વાક્યમાં સર્વનામ ફેરવવો, કઈ રીતના સર્વનામ ન ફેરવવો, ક્યાં આપણે ચેન્જીસ કરવા ન કરવા તે જોયું. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળનું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું જોઈશું. બટ બિફોર વી ક્લોઝ ધ મતલબ સ્ટોપ ધ વિડીયો, લેટ્સ સી અનધર નોટ. ઉપરાંતના વાક્યોમાં સાદું વર્તમાનકાળ, શાશ્વત સત્ય અને પર્સનલ પ્રોનાઉન્સનું રૂપાંતર કર્યું છે તેનો અભ્યાસ કરો. વાક્યમાં યાદ રાખો, સાદું વર્તમાનકાળમાં જો વાક્ય હોય ને તો એમાં ફેરફાર થાય નહીં, નહીં, નહીં. ઓકે. વાક્યમાં સે ક્રિયાપદ પછી કર્મ ઓબ્જેક્ટ હોય તો સે પછી ટુ પ્રેપોઝિશન આવશે. ડીએસમાં સે પછી કર્મ આવેલું હોય તો ઇનડાયરેક્ટમાં સે ને બદલે ટેલ ક્રિયાપદ જે તે કાળ પ્રમાણે આવશે. સે ક્રિયાપદ સકર્મ હોવા છતાં કર્મ ઓબ્જેક્ટ વિના આવી શકે છે, પણ ટેલ માટે કર્મ હોવું જરૂરી છે. જેમ કે હી ટેલ્સનું રોટ, હી સેઝ ટુ મી રાઇટ, હી ટેલ્સ મી રાઇટ, હી સેડ હિમ રોંગ, હી સેઝ રાઇટ. જો આવી રીતનું આવશે, હી ટેલ્સ આવશે તો રોંગ, હી સેઝ ટુ મી રાઇટ, હી ટેલ્સ મી રાઇટ, હી સેડ હિમ રોંગ અને હી સેઝ રાઇટ. સાદા વર્તમાનકાળનું જ છે, એના ઉપર જ ધ્યાન આપવાનું રહેશે. નોંધ, ટેલ ક્રિયાપદ સાથે ટુ પ્રેપોઝિશન કદી વપરાય ને. ટેલની સાથે ટુ નું આવે, સે સાથે ટુ આવે. સરખાવો, હી સેઝ ટુ મી યુ આર ગ્રેટ, હી સેઝ ટુનું ટેલ્સ મી ધેટ યુ એટલે હું, યુ એટલે કોણ? મીનું પેલો પુરુષ આઈ એમ ગ્રેટ. એક્ઝામ્પલ જોઈ લઈએ સાથે સાથે. સી એક્ઝામ્પલ્સ આપ્યા છે. He says he recite a poem. Direct. He says that he recited a poem. જો સાદા સોરી, આ સિમ્પલ પાસ્ટ ટેન્સ ચાલુ થઈ ગયો. આપણે બસ આટલા સુધી અપ ટુ હિયર જોઈશું. નેક્સ્ટ વિડીયોમાં સિમ્પલ પાસ્ટ ટેન્સનું કેવી રીતના ટ્રાન્સફર કરવું તે જોઈશું. ઓકે, ટિલ ધેન બાય, સી યુ ઇન નેક્સ્ટ વિડીયો.